ભારત માતા કી સરસ. આજનો પ્રસંગ વિદાય સમારોહ અને બાળકો 8મું ધોરણ પૂરું કરી 9મું ધોરણ ન હોવાના કારણે સારા છોડવાના છે અને અહીંથી આગળ શિક્ષણ મેળવવા માટે ચોરવાડ જવું પડશે. ત્યારે વિદાયની વાત આવે ખરેખર એક દુઃખદ ઘટના કે વિદાય વસ્તુ જ આપણે બહુ નબળી જ લાગે છે. વિદાય તો શું હોય? એક કારની વિદાય હોય કે સંસાર જવાની હોય, બીજી વિદાય દીકરી સાસરે જતી હોય એ હોય, ને અમુક વર્ષો સાથે રહ્યા હોય એ ખુશીની બધી વિદાય હોય. પણ વિદાય શબ્દ ખરેખર તો અમે ઓલું જ લાગે આપણે કે વિદાય શબ્દ એ છેલ્લી ઘડીનો એ વિદાય શબ્દ કહેવાય. એ જિજ્ઞેશ દાદાનું જે ગીત બોલેલું હતું, એ છોકરીએ સરસ મજાની ગીત બોલ્યું અને જે શબ્દો હતા એ કે ઘણે ઘણ વળી વળીને આપણે એને કઈ થેરીથી વિચારવા અને જે રીતનું તમે એમાંથી જેટલો સાર લેવો ને આટલો ઓછો પડે એ આ 2-4 શબ્દોમાં આટલું બધી કહી જાય છે આ ગીતના શબ્દ. એ સાહેબ નરેશભાઈને એ કહેવાનું થાય કે નરેશભાઈ એકવાર આ જગ્યા બજ્જર સાવ હતી, ક્યાંય માત્ર આકરા બાવર પીપળા એવા બધી હતા કે કોઈ અહીં આવવાથી બી ડરતા હતા. સરકાર શ્રીની જ્ઞાતો મરી સમાજે આ જગ્યા વારીને રાખી હતી સરકારી, તો આપણે એને ખીલવવાનો પ્રયત્ન કર્યો અને જે શૂન્યમાંથી જે સહકાર કરીને બતાવ્યું એ નરેશભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આજે આ બાવરો ને આકરા ને પીપળા ઉગેલા હતા એની ઠેકાણે સરસ મજાના ફૂલો ઉગેલા છે, વડલા ઝાડો છે કે પક્ષીઓ બે કિલોલ કરતા રહ્યા છે. જેમ આપણા બાળકો અત્યારે કિલોલ કરે તે રીતે આપણા પક્ષીઓ બધા ઝાડની હેઠે છાયામાં બેસવા આવે છે. તો એ બદલ તમને ધન્યવાદ આપું. સાથે આગળ વાત આવે ભરતભાઈ આજે નિવૃત્તિ લે છે ની કે ટૂંકા ગાળામાં 2 વર્ષમાં આપણે તો આપણા બાળકોને એનો પ્રેમ અને ભાવ મળ્યો એ માત્ર 2 વર્ષ જ આપણે ટૂંકો ગાળો બહુ છે. પણ સાહેબ મેં તમને નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો ભરતભાઈ કે તમારી અંદર જે ગુણોનો ભંડાર ભર્યો જ ને એ મેં ખરેખર આવકારીએ છીએ અને ધન્યવાદ આપું છું કે તમારી અંદર જે શિક્ષણ તો છે જ એની સાથે જે તમારો આ બાળકો પ્રત્યેનો પ્રેમ અને ભાવ જે હતો ને ખરેખર આવકારીએ છીએ અને ધન્યવાદ આપું છું. સાહેબ આ રીતે તમે જે 38 વર્ષની નોકરી પૂરી કરી, 2 વર્ષ બંદરને આપી સેવા, તો જીવનમાં હજી બી તમને અમારા આશીર્વાદ આપીને હું તમને એમ કહું છું કે આપણે નિવૃત્ત થવાનું જ નથી. આપણે કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં જોડાતા રહેશું. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણી બંદર પ્રાથમિક શાળામાં આવતા રહેજો. અમારા બાળકોનો ઉત્સાહ વધે એના માટેનો પ્રયત્ન કરજો. બેન હજી તો અહીંયા છે જ, હજી કેટલા વર્ષ છે. સારી વાત છે કે એમને લઈને બી તમે બંદરમાં તો નિશાળે આવવાનું થશે. તો આજે વધારે જાજી વાત તો નથી કરતા. સરસ મજાની દર વખતે એક જ વાત આવે છે કે આપણા બાળકો જ્યારે 8મું ધોરણ પૂરું કરે એ પછી એમને શિક્ષણ મેળવવું ચોરવાડ જવું પડે. આપણા બાળકોને 9 અને 10મા ધોરણનું શિક્ષણ અહીં મળે એના માટે અમે ઘણા બધી પ્રયત્ન કરેલા છે. એટલે ક્યાંક અમુક સરકારી નીતિ નિયમને કારણે કંઈક રૂકાવટ આવતી હોય છતાં અમારા પ્રયત્ન અને મહેનત ચાલુ છે કે કદાચ આપણે 9મું ધોરણ 2 થઈ શકે. મને આશા છે કે વહેલી તકે કદાચ હું થશે 100%. નરેશભાઈ તમને અમારે એ કહેવાનું છે સમાજ વતી કે આપણે જગ્યાઓ ખાલી થતી સરકારશ્રીમાં આના માટે પ્રયત્ન અને જ્યાં જ્યાં લાગતા વળગતા હોય એમને કહી અને વહેલી તકે આ જગાઓ ભરાય એના માટે આપણે પ્રયત્ન કરશું ને કરતા જ રહ્યા હશે એ મને આશા જ છે. બીજી વાતો બાળકો શિક્ષણ શું જીવનમાં છે એના વિશે બે એક વાત કરીએ તો શિક્ષણ આપણી કહેવત છે શિક્ષણ એક તીસરી આંખ છે. એમ શિક્ષણ વગરનું આપણું જીવન જ ગુગળું અને નકામું છે. આજે સમાજની અંદર ચાલતા રહેલા કુરિવાજો જેની અંદર શિક્ષણ કે સમજણ નથી. હોશિયાર તો ઘણા માણસો છે, બોલવામાં તો હોશિયાર હોય જ, સમજણનો અભાવ ક્યાં માણસને લઈ જાય જ ને એ પર એક વાત કરીએ કે જો શિક્ષણ હશે તો સંસ્કાર આવશે, સંસ્કાર સારા હશે તો સમજણ આવશે. તો જો શિક્ષણ આપણા બાળકોમાં ન આવશે તો હવે પછીનો જે સમય આવતો હોય ધીમે ધીમે આપણે જોતા રહ્યા જ. આજે અમે પછતાઈએ કે અમારી પાસે શિક્ષણ નથી. તો આજના આ કાળમાં જો ટકી રહેવું હશે ને જીવવું હશે, બધી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવું હશે તો પાયાની વાત છે તે શિક્ષણ જ છે. ગમે હાલે તે જીવનમાં શિક્ષણ લઈ આવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. શિક્ષણ હશે તો જ આપણી કોઈની સાથે બેસી અને આગળ વધી શકશું.
આજે 8મા ધોરણના આટલા બાળકો જે અત્યારે આ શિક્ષણ પૂરું કરીને જાય એમને બી એક સમાજ વતી મારો આગ્રહ છે કે તમે ચોરવાડમાં નામ લખાવી આગળ શિક્ષણ મેળવો. તમારા વાલીઓ ના પાડે તો અમને કહેજો, એમની સમજવાનો પ્રયત્ન કરશો. કમસે કમ આપણી 12 સુધી ભણવાની કોશિશ કરીએ. ભલે આપણે સરકારી નોકરી મળશે કે નોકરી જ મળશે એના માટે શિક્ષણ નથી જોતું, પણ આપણી અંદર એક સાચી સમજણ આવશે અને આપણું જીવન એક મનુષ્ય તરીકે ભગવાન જીવન આપ્યું છે, તો હકીકત એક માણસ તરીકે મારું જીવન કેવું હોવું જોઈએ એ હું સમજી શકીશ. આપણે બાળકોનો તો કંઈ કહી શકીએ નરેશભાઈ, આજે અમે અશિક્ષિત સમાજના કારણે બહુ ઓછા લોકો સમાજની અંદર સમજી શકે એવા લોકો હોય, સમજદાર જેને કહેવાય. સમજદાર અને હોશિયાર એમાં જમીન આસમાનનો ફેર છે. સમજદાર બહુ ઓછા લોકો હોય અને હોશિયાર લોકો બહુ વધારે નીકળી પડતા હોય. એટલે હોશિયાર લોકોની બહુમતીના કારણે અમુક એક સમજદારો લોકો છે ને પીસાઈને મરતા હોય, એને સમજવાનો પ્રયત્ન ક્યારેય કોઈ કરી શકે નહીં. કેમ કે હોશિયાર માણસ હંમેશા ઊંચો અવાજ કરીને એક જ શબ્દ બોલતો હોય કે હું છે તો જ છે ને મારા થકી જ છે આ બધું. સમજદાર માણસ એવું વિચારી શકીએ કે નહીં, આપણે માત્ર નિમિત્ત છે, કરનાર આપણી માટે ભગવાન છે, આપણી સાથે આ બધું કરાવતો હશે. અમુક બાબત સમાજને લગતી હોય આ બધી વાતો. હવે અહીંયા ક્યાં આપણે નુકસાની થાય ને એના માટે કહી રહ્યો કે સમાજની અંદર શિક્ષણ નથી તો આજે કયા રસ્તે સમાજ જતો. હું માનવીય સમાજની વાત કરું છું, કોઈ એક જ સમાજને ધ્યાનમાં રાખીને નહીં. જે આ શિક્ષિત લોકો છે એનું જીવન ધોરણ અને શિક્ષિત લોકોને જોજો, જમીન આસમાનનો ફરક પડશે. કેમ કે અમુક વસ્તુ આપણી જે જીવનમાં ખરેખર સાવ ખરાબ વસ્તુ છે એને આપણે સ્વીકારીને બેસીને સારી સારી વસ્તુ હોય ને એને જીવનમાંથી સાઈડ કરી દઈએ. એનું કારણ એ છે કે મારી અંદર એ સમજણ નથી ને જો મારે સારું બનવું હશે તો મારે ખુદ જ મારો પ્રયત્ન કરવો પડશે. એનું કારણ છે અત્યારે સરસ મજાની કહેવત જ છે આપણા શિક્ષણ વિશેની કે સુંદરતા પામવી હોય તો પહેલાં મારે સુંદર બનવું પડે. મારે અહીંથી 2 શબ્દો જો કોઈને કહેવા હશે તો પહેલાં મારી અંદરથી એ શબ્દોનું નિર્માણ હોવું જોઈએ તો જ હું બીજા કોઈને કહી શકું છું. અહીં અવારનવાર આ બધી વસ્તુઓને લઈને ચર્ચાઓ થતી હોય, ઘણી વખત અમને દુઃખ થતું હોય. ખરેખર આજે જે આપણે વિદાય સમારોહ રાખીએ જ ને એ પરથી બી આપણે ઘણું બધું શીખવા મળે જ કે વિદાય આપણે નોકરી આટલા વર્ષ કાર્યકાળ પૂરો કર્યો નાથી આપણે આ છોડીને જવાનું છે. બહુ દુઃખની વાત છે. એ કાર્ય છોડી દેવું સહેલું નથી, બહુ અઘરું થાય. એનું કારણ છે એટલા બાળકોનો કિલકિલાટ રોજના સવારથી સાંભળતા હોય બપોર કે સાંજ સુધી. એ કિલકિલાટ છોડીને જયારે જવાનું થાય એટલે બહુ દુઃખ તો થતું જ હશે. એની ઘણાની ભરતભાઈ ની અંદર એનો અંદર આત્મા એમ કહેતો હશે કે ખરેખર છોડીને કેમ જવા માટે. બહુ દુઃખની વાત છે. અમુક બાબત છે ને જાજી વાત તો હું નથી કરતો, મને કે અમુક બાબત છે ને નરેશભાઈ મગજ મારું ચાલતું નથી. તું લાગ પાડતો રહેતો હીરાભાઈને કીધું કે તમે 2 શબ્દમાં કહેજો. તો કારણ છે કે અંતિમ વેળાની જે વિદાય આવે તે મને બહુ છે ને સહન જ કરી શકતો નથી. પછી મારો સમાજ હોય, શિક્ષણ હોય, મારું ઘર હોય કે કુટુંબ પરિવાર હોય, અમુક બાબત હોય તો મને બહુ દુઃખ થાય વાતનું. એટલે છોકરીઓ જે જિજ્ઞેશ દાદાઓનું ગીત બોલ્યું ને ત્યારથી જ મને એમ થતું હતું હકીકત આપણે જે શબ્દ બોલીએ જ ને નિવૃત્ત વિદાય વાળો બહુ દુઃખ થાય, બહુ એટલે બહુ દુઃખ થાય. એનું કારણ છે કે વિદાય તો એક કારતણી વિદાય હોય કે ભાઈ આપણે આપણું ઘર છોડી કાયમી માટે દુનિયા છોડીને જે એ આપણું વિદાય છે. અહીંથી વિદાય લીધી પાછા ભેગા થશું, ત્યાં પાછા હસતા બસતા કિલોલ કરતા જીવન જીવશું. આ રીતે આપણી જિંદગી જીવવાની છે. તો જાજી વાતોને ન કરતા નરેશભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું જ કે આપજી મેં પહેલી શરૂઆતમાં તમને વાત કરીને કે આ બજ્જર જે જમીન હતી અને તમે ખીલાવી અને તમારી અંદર જે એક સમજણ અને સાચી નિષ્ઠા હતી કે મને સરકારે જો આ જગ્યા પર મને નોકરી મળી જ મારું આ રોજગારી પણ છે ને વિશેષ આ બાળકોને જે પ્રેમ કરવાની ભાવના હતી. અત્યારે આ જે આ ઉપવન જેવું કહેવાય છે, ફૂલો ખીલી રહ્યા, ઝાડો વૃક્ષો દેખાય, આ એમને એમ થાય નહીં. એના માટે તંતો અતિશય મહેનત કરી છે. કોઈ પૈસા આપવા પૈસાથી નહીં કાલે ભાઈ તો આ કરી દેજે, એ બહુ અઘરું છે. પણ મારી અંદરથી મારો ભગવાન એવો આત્મા જાગે કે નહીં મારે આના માટે મને જે હેતુ માટે સરકારે મને રાખ્યો એને મારે કઈ રીતે ખીલાવવું અને કઈ રીતે અને એક સરસ મજાની સુંદર વ્યવસ્થા કરીને જવું એ આપણે દરેક માણસની અંદર એવી એક ભાવના અને ફરજ હોવી જોઈએ. ઘરે કંઈ સારા એક માં સરસ્વતીનું મંદિર છે, આ અતિ પવિત્ર છે. આ જગ્યાને હંમેશા પવિત્ર રાખજો.
માણસની બળતરા અને તકલીફમાંથી હું પસાર થયેલો છે, મેં ઘણું બધું જાણેલું છે. નરેશભાઈ, તમે એ વાતની સાક્ષી છે કે જે દિવસે વયોવૃદ્ધ તરીકે ને જ્યારે મારે અહીં નિમણૂક થઈ અને મારે જ્યારે સન્માન કરવામાં આવ્યું હતું, મારી સમાજે મને સ્વીકાર્યું હતું નહીં. તેથી ઉઠીને ભાગી ગયા તો હું હજી ભૂલાઈને અમુક વસ્તુ આપણે કહ્યું ને, સમજણ અને હોશિયારી જમીન આસમાનનો ફેર છે. સરકાર એવું કંઈક વિચારે કે ભાઈ આ લોકો જો આટલા વર્ષથી આ ઓલામાં જોડાયેલા હોય તો અમારે એમનું સન્માન કરવું જોઈએ ઉંમર થાય પછી. તો એક સરકારની પ્રેરણાથી અહીંયા ભાઈ સમાજ કે કોઈ શિક્ષણ ગણે મને નક્કી કર્યું હોય નહીં. આવા સમયે જ્યારે જો જિલ્લા કક્ષાએથી કોઈ અધિકાર આવીને આપણે કોઈ સાલ ઉધારી ને સન્માન કરતું હોય ને આપણા જ વડીલો બેસી ને ગમે તે શબ્દ બોલીને ચાલવી ગઈ, બહુ દુઃખની વાત હતી. મેં હું પચાવી દઉં કે મારામાં ભગવાન અતિરિક્ત સ્થિરતા અને સમજણ આપી છે કે કયા સમય પર કઈ રીતે મારે પચાવવું નહીં. ક્યારેક બહુ દુઃખ થાય અમુક બાબતોનું કે કઈ રીતે માણસને બળતરા ક્યાં લઈ શું કહેવાય એકબીજા પ્રત્યેનો તિરસ્કાર આ કે ભાઈ આ કેમ અમે કેમ નહીં. આ બધી દુઃખદ ઘટનાઓ છે જીવનમાં, એક લઈ આવવા જેવી. પણ ક્યારે સમજણ હોય તો આ વસ્તુ સમજાય. તો ખરેખર નરેશભાઈ, આચાર્ય તરીકે નરેશભાઈ, તમે જે સેવા આપી, આપણા શિક્ષકગણ જે સાથે છે એ ખરેખર બાળકોને પોતાના સમજી અને ભાવ અને પ્રેમ આપી શિક્ષણ આપી અને એમનું જીવન ધોરણ ઊંચું લઈ આવવાનો પ્રયત્ન કરો. એ ખરેખર ધન્યવાદ સમાજ વતી તમને આપું છું. ફરી છેલ્લી વાત એક કરીને પૂરી કરું કે 8મા ધોરણમાં પાસ કરીને જે બાળકો જાય એમના વાલીઓ ધ્યાનમાં રાખે કે મારા બાળકોને 12 સુધી પુગારવા જ. જ્યાં સમાજની જ્યાં જરૂર પડશે સમાજ તમારી સાથે છે. ગમે ત્યારે કામ પડે આવજો, અમને કહેજો. જ્યાં તમારે નામ દાખલ કરવું હોય, જ્યાં એડમિશન લેવું હોય ત્યાં અમને કહેજો, અમે સાથે છે અને આપણા બાળકોને ભણાવજો. એટલે બાકી શિક્ષકગણને છેલ્લે એમ કહીએ કે બસ આ રીતે તમે અમારા બાળકોને પ્રેમ આપો, ભાવ આપો, સાચી સમજણ અને શિખામણ આપજો ને એવી આશા સાથે મારી વાતને પૂરું કરું. જય માતાજી. ખૂબ સુંદર પટેલ શ્રી. જો પટેલ આમ તો વાત કરતા કરતા ભાવુક થઈ ગયા, તમારી શિક્ષણની વાતો કરતા, વિદાયની વાતો કરતા. પણ અમે પણ પટેલ શ્રી આપને વિશ્વાસ અપાવીએ છીએ કે આપણે પણ બાળકો કોઈ પાછળ નથી. હવે તાજેતરમાં જિલ્લા કક્ષાએ પણ આપણા શાળાનો તમારા સમાજનો ડંકો વગાડ્યો છે. એવા કિસ્મિતાબેન પોતાની જગ્યાએ ઊભા થઈ જાય ને જયભાઈ, જો હજી એનો રાજ્ય લેવલે છે એ આપણે સ્પર્ધા બાકી છે. જોરદાર તાળીઓથી આ બંને ભાઈ બહેનને આપણે વધાવીએ. જિલ્લા કક્ષાએ તો પ્રથમ નંબર બંનેનો આવ્યો જ છે. હવે આપણે રાજ્ય કક્ષાએ સ્પર્ધા જે બાકી છે ત્યારબાદ આપણે એનું ભવ્ય સન્માન કરવાનું છે. બરાબર? તો આપણે શરૂઆત થઈ ગઈ છે કે આપણા બાળકો પણ ક્યાંય પાછળ નથી. જિલ્લા કક્ષાએ નંબર લેવો કોઈ નાની સૂની ઘટના નથી હો, બહુ મોટી હોય. હજારો વિદ્યાર્થીઓમાંથી એને શેર કરીને લઈ આવો. એ છે. હા, તો એ ભાઈ પણ છે. જો એ ભૂલી ગયો તો હું એનું નામ. એટલે આપણે શરૂઆત થઈ ગઈ છે પટેલ. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો આવો ને આવો સ્ટાફ હોય ને તો આમાં શું ન કરી શકીએ. એક વખત આ શિક્ષણની જ્યોત જલાઈ ગઈ, જાગી ગઈ તો એ રોકાવવાની નથી. આવા ઘણા બધા બાળકો નીકળવાના છે ને આની સાથે એના માર્ગદર્શક બેન શ્રી એને પણ આપણે અભિનંદન આપીએ, બીનાબેન પરમારને, કે એની મહેનત રંગ લાવી ખરેખર. ને આપણે આ બાળકો 2-3 બાળકોને જોઈને એને કારણે છે ઉજળા થયા છે આપણે. તો બેનને પણ ખૂબ ખૂબ થેન્ક યુ, ધન્યવાદ બેન કે તમે આટલી મહેનત કરીને જિલ્લા કક્ષાએ આપણું નામ રોશન કરાવ્યું.